હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આધ્યાન ક્લાસીસ. આધ્યાન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા અને પ્યારા વિદ્યાર્થીઓ, આપણે આપણા ધોરણ 12 અને વિષય આપણો જે ભૂગોળ છે, તો ભૂગોળની અંદર આજે આપણે એક નવા જ ચેપ્ટરની શરૂઆત કરવી છે. વિદ્યાર્થીઓ, આપણે ઓલરેડી 4 ચેપ્ટર પૂરા કર્યા છે આપણી ભૂગોળની અંદર, અને આજે આપણે ચેપ્ટર 5 આપણું જે પરિવહન છે, તો પરિવહન વિશે આજે આપણે ભણવાના છીએ. ઓકે. હવે આ પરિવહન જે ચેપ્ટર છે, એ ચેપ્ટર કેટલા ગુણમાં પૂછાય છે એ હું તમને સમજાવી દઉં. તો આપણું જે ચેપ્ટર 5 છે પરિવહન, એ તમને એનો ગુણભાર છે 10 માર્કનો. કેટલા માર્કમાં ચેપ્ટર તમને પૂછાય છે? તો કે 10 માર્કમાં પૂછાય છે. ઓકે, તો કે હા. બીજું 1 માર્કનો તમને આમાંથી નકશો જોવા મળશે. હવે તમને એવું થશે કે બેન આપણે નકશો ક્યારે ભણીશું? તો નકશો હું તમને બધા ચેપ્ટર આપણા પૂરા થઈ જાય પહેલી પરીક્ષાના, તો પ્રથમ પરીક્ષાના જેટલા ચેપ્ટર છે એ બધા ચેપ્ટરનો નકશો હું તમને એક સાથે 1-2 વિડીયોમાં ભણાવી દઈશ. પણ એના પહેલાં આપણે ચેપ્ટર ભણી લઈએ. ઓકે, તો કે હા. હવે સમજાવી દઉં તમને, થોડું અહીંયા ધ્યાન રાખો. આમ તમે જોવા જો તો આપણું જે ચેપ્ટર છે એનો ગુણભાર છે 10 માર્કનો. ઓકે, વિભાગ ઈમાં 2 પ્રશ્નો પૂછાય છે આ ચેપ્ટરમાંથી. હે બેન, શું વાત કરું છું? હા, હું એ જ વાત કરું છું જે તમે હાલ સાંભળી રહ્યા છો. આ ચેપ્ટરમાંથી વિભાગ ઈમાં 2 પ્રશ્નો પૂછાય છે, મતલબ 10 ગુણ તો તમને વિભાગ ઈમાંથી મળી જશે. આપણા માટે આ ચેપ્ટર બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરની અંદર ખાલી 3 પ્રશ્નો છે વિભાગ ઈમાં પૂછાતા. કેટલા? 3 પ્રશ્નો છે. ખાલી 3 જ પ્રશ્નો છે વિભાગ ઈ માટે. જો તમે 3 પ્રશ્નો કરી નાખો તો 3માંથી 2 પ્રશ્નો ફાઇનલ આવે. એ મારી 1000% ગેરંટી. પણ એ પ્રશ્નો થોડા એવા અટપટા છે, પણ આમ બહુ મસ્ત છે જો તમે થોડી તકલીફ લઈને કરી નાખો તો. હવે જ્યારે પ્રશ્નો આવશે ત્યારે હું તમને સમજાવી દઈશ, પણ હાલ હું તમને ગુણભાર સમજાવું છું આ ચેપ્ટરનો. આ ચેપ્ટરનો ટોટલ ગુણભાર છે 10 માર્કનો. 2 પ્રશ્નો વિભાગ ઈમાં જોવા મળશે, એટલે 5 ને 5 10 માર્ક થઈ ગયા. તો કે હા, 1 માર્કનો તમને નકશો જોવા મળશે. ઓકે, તો કે રેડી. હવે બીજું જણાવી દઉં કે 10 માર્ક મેં તમને એમ સમજાવે છે, પણ જો જનરલ વિકલ્પ સાથે ગણવામાં આવે તો આપણા આ ચેપ્ટરનો ગુણભાર 19 માર્કનો છે. કેટલું? જનરલ વિકલ્પ સાથે તમે જો ગણવા જાઓ તો 19 થી 20 માર્ક્સનું આ ચેપ્ટર આપણું થઈ જાય છે. રાઈટ? તો કે હા વિદ્યાર્થીઓ, તમે ધોરણ 12 આર્ટ્સમાં ભણો છો. જો તમે ધોરણ 12 આર્ટ્સમાં ભણતા હોય અને તમારે જો એક્સ તરીકે એક્ઝામ આપવાની છે, અથવા તો તમે સ્કૂલ નથી જતા અને તમારે તૈયારી ઘરે બેઠા જો તમારે ધોરણ 12 આર્ટ્સના વિષયોની તૈયારી કરવી છે, તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો. ધોરણ 12 આર્ટ્સને લગતી એક રામબાણ બેચ 2026ની શરૂઆત કરી છે, જેમાં વિદ્યાર્થીઓ તમને 4 સબ્જેક્ટ મળવાપાત્ર છે: તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર. આ 4 વિષયો છે. આ જે 4 વિષયો છે એની ભેગી બેચ છે, જેની પ્રાઇસ માત્ર ને માત્ર 1999 રૂપિયા છે. કેટલી છે? 1999 રૂપિયા છે. આ જે બેચ છે, આ જે કોર્સ છે, એની વેલિડિટી છે 1 વર્ષની. 1 વર્ષ સુધી તમે આમાં વિડીયો જોઈ શકો છો અને સારી એવી એક્ઝામ આપી અને તમારું પરિણામ બેસ્ટ લાવી શકો છો. જો તમારે બેચમાં જોઈન થવું હોય તો ફટાફટ તમારે મને અહીંયા જે આપેલો છે કોન્ટેક્ટ નંબર, આ નંબર ઉપર તમારે મને કોન્ટેક્ટ કરવાનો છે. તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો અને તમે મને કોલ કરીને પણ માહિતી વધારે મેળવી શકો. વિભાગ ઈમાં 2 પ્રશ્નો પૂછાય એટલે 10 માર્ક અહીંયા થઈ જાય છે. વિભાગ એમાં 1 MCQ હશે, વિભાગ બીમાં 1 પ્રશ્ન હશે અને વિભાગ સીમાં 1 પ્રશ્ન હશે. તો 1 ને 1 2 4 માર્ક તમારા આ થઈ જશે ABCમાંથી. અને વિભાગ ડીમાં લગભગ 2 કે 1 પ્રશ્ન પૂછાય છે. એ જેવી રીતના બોર્ડમાં પેપર, એની જે પેપર સ્ટાઇલ આવશે એ પ્રમાણે હું તમને સમજાવી દઈશ, પણ એરાઉન્ડ આપણું ચેપ્ટર આ 19 માર્ક જેટલું થઈ જાય છે. તો તમે એટલું સમજી શકો છો કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બીજું, આ ચેપ્ટરમાંથી દરેક વિભાગમાં પ્રશ્ન પૂછાય છે. એમાં તો વિભાગ ઈમાં તો 2 પ્રશ્નો પૂછાય છે, એટલે વિભાગ ઈમાં 10 ગુણનો પ્રશ્ન થઈ જાય અને એક નકશો એમ કરીને 11 ગુણનું ચેપ્ટર વિભાગ ઈમાં પૂછાય છે. સમજી ગયા કે હવે સમજાવું ચાલશે? ઓકે. ચેપ્ટરનું નામ છે પરિવહન. આપણું ચેપ્ટર જે 5મા નંબરનું છે ભૂગોળમાં, એનું નામ શું છે બેટા? તો કે પરિવહન. હાલો, તો હવે પરિવહન ચેપ્ટરનું નામ જ છે, તો આપણે બીજી કાંઈ કો માથાકૂટ કરને કા. સીધું તમારે એટલે જ સમજવાનું કે પરિવહનનો અર્થ શું થાય. ભાઈ, આ પરિવહન કોને કહેવાય બેન? એ તો અમને સમજાવો. તો સમજાવી દો. હાલો, પરિવહન કોને કહેવાય? શું પરિવહન કોને કહેવાય? તો માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. ના ખબર પડી? ના પડી? ફરી સમજાવું. આપણે મનુષ્ય છીએ તો કે
તમે મનુષ્ય છો? તો કે હા. હવે મને કહેજો, તમે તમારા ઘરમાં એક જ જગ્યાએ બેસી રહો છો? તો કે ના. તમે તમારા મામાને ઘરે નથી જતા? તો કે હા. તમે તમારા માસીને ઘેર જાઓ છો? તો કે હા. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો? તો કે હા. તમે હું એમ કહું કે તમે ગુજરાતના કોઈ પણ ખૂણે રહેતા હોય, કોઈ પણ જિલ્લામાં રહેતા હોય, તો તમે તમારા જિલ્લાને તમે તમારા ઘરમાંથી બહાર જ નથી જતા? તો કે નહીં બેન, અમારે તો રોજ દાડો ઉગે સ્કૂલ જવું પડે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે નથી જતા? તો કે હા બેન, જઈએ છીએ. તો માનવી. બીજું, તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમે એકલા જાઓ? તો કે નહીં. તો તમારી સાથે શું હોય? ચીજ વસ્તુઓ હોય. કોઈ ચીજ વસ્તુ લઈને જવાનું હોય. કોઈ સામેવાળા ઘરે જતા હોય, કોઈના ઘરે મામા માસી ઘેર, તો તમે તમારા હાથમાં કંઈ ના કંઈ એવી વસ્તુ લઈને જતા હોય, ચીજ વસ્તુઓ લઈ જતા હોય. બીજું, જે લોકો ધંધા કરે એ ધંધામાં એમનો માલ હોય, માલ સામાન. માલ એટલે માલ સામાનની વાત કરું છું. તમે વળી પાછો બીજો માલ ના સમજતા, વિમલ જાફરીનો વાં પાછો એમ. હું માલની વાત કરું છું, ચીજ વસ્તુની વાત કરું છું. તો તમે ચીજ વસ્તુઓ એક સ્થળેથી, એટલે કે એક જગ્યાએથી એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને, તમે જે હેરફેર એટલે અવર જવર, આવવું જવું. હેરફેર એટલે આવવું અને જવું. તો એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને શું કહેવાય બેટા? પરિવહન કહે છે. વાતમાં ખબર પડી કે સમજાવું? માનવી છે એ એની સાથે, માનવી અથવા કોઈ પણ ચીજ વસ્તુઓની તમે એક જગ્યાએ એટલે માની લો આપણું ગુજરાત, અને એક સ્થળેથી બીજા સ્થળે, બીજું સ્થળ એટલે માની લો કે મહારાષ્ટ્ર. તો એક સ્થળેથી બીજા સ્થળે તમે શું કરો છો? હેરફેર કરો છો, આવો છો ને જાઓ છો. તો એને બેટા શું કહેવાય? પરિવહન કહે છે. આ વ્યાખ્યા તમને વિભાગ બીમાં પૂછી લે, મોસ્ટ એમપી વ્યાખ્યા છે. બસ તમે મને ના કહેતા બેન તમે કીધું નહોતું. યાદ રહી ગઈ? હું 4 વખત તમને વ્યાખ્યા સમજાવી કે માનવી અને ચીજ વસ્તુઓની, માનવીઓ છે ને ચીજ વસ્તુઓ છે એ એક સ્થળેથી, એક જગ્યાએથી બીજા સ્થળે એટલે બીજી જગ્યાએ એમની થતી હેરફેરને શું કહેવાય? તો કે પરિવહન કહે છે. ઓકે માય ડિયર સ્ટુડન્ટ? તો કે ઓકે. ચાલો આગળ વધવું છે. તો હવે શું કીધું છે? હવે આ પરિવહનની વ્યાખ્યા ક્લિયર? તો કે બેન ક્લિયર. ટકાટક. ઘૂઘરા જેવી? તો કે ઘૂઘરા જેવી. હાલો એથી એક સ્ટેપ આગળ જવું તો હવે પરિવહનના માધ્યમો. શું? પરિવહનના માધ્યમો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પૂછાય વિભાગ બીમાં કે પરિવહનના માધ્યમો જણાવો. પછી આજુબાજુ ડાફેરા ના મારાય અને આવું ના કરતા પાછા. એટલે સોની મોની હોય ભણી લેજે. શું કીધું છે? પરિવહનના માધ્યમો. તો મારા વહાલા, તમે મને એમ કહેજો કે તમે રોજ સ્કૂલે જાઓ છો તો અમુક વિદ્યાર્થીઓ બિચારા ચાલીને જાય, જે નજીક હોય એ. પણ અમુક એવા હોય જે એક જગ્યાએથી બીજી જગ્યાએ કંઈક સાધનમાં જતા હોય. તો તમે સાધન લઈને જાઓ છો તો સાધન તમે કઈ જગ્યાએ ચલાવો? તો જમીન ઉપર ચલાવો કે નહીં? તો કે હા. તો પરિવહનના માધ્યમો એટલે તમારે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે તમે કયો રસ્તો અપનાવો છો અને જે રસ્તેથી તમે જાઓ એ રસ્તાના માધ્યમો છે. મતલબ કે તમારે કોઈ જગ્યાએ જવું હોય તો તમે ક્યાંથી જશો? તો કે જમીન માર્ગેથી જશો, રાઈટ? તો કે હા. હવે કોઈ એવો માર્ગ છે કે તમે જમીન માર્ગે નથી જવા માગતા, તો તમે જળ માર્ગે થઈને દરિયામાંથી તમે વહાણમાં બેસીને ના જઈ શકો? શિપમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહાણમાં જઈ શકો? તો કે હા. તો જો જમીન એટલે રસ્તા ઉપરથી તમે જઈ શકો, જળમાર્ગનો રસ્તો હોય તો જળમાર્ગે થઈને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો. પછી હવાઈ માર્ગ, ઓલું પ્લેન ક્રેશ ખબર છે? દિલ્હી જાને વાલી ફ્લાઇટ અભી મિસ હો ગઈ હે કે અભી પોસ્ટપોન કર દી ગઈ હે. તો હવાઈ માર્ગ એટલે ઓલું કહેવાય ને હેલિકોપ્ટર. તો હેલિકોપ્ટરમાં બેસીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ, પ્લેનમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ? તો કે હા. તો હવાઈ માર્ગેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાય? તો કે હા. પછી પાઇપલાઇન. હવે આ પાઇપલાઇનમાં તમે એવું ના કહેતા હો પાછા દોડડાયા, અમુક પાછા એવું વિચારે, હે બેન પાઇપલાઇનમાં થઈને માણસની હેરફેર થાય? માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પાઇપલાઇનમાં જાય? તો પાઇપલાઇનમાંથી માણસ ન જાય પણ ચીજ વસ્તુ તો જાય કે નહીં? અત્યારે ઘરે ઘરે ગેસની લાઈનો આવી છે, નથી ખબર પડતી? તો કે પડે છે ને. બધી વસ્તુ પાઇપલાઇનથી હેરફેર થાય, પાણીની બધું એ બધું હેરફેર ક્યાંથી થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી નથી પહોંચાડતા? તો આ બધું પાઇપલાઇન દ્વારા એની શું થાય છે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર થાય છે. તો આ પણ આવી જાય ને. પછી રોપવે. શું? રોપવે. તમે કોઈ પણ ઊંચા હિલ સ્ટેશન ઉપર જો ફરવા ગયા હોય, તમે અંબાજી ગયા હોય, તમે પાવાગઢ ગયા હોય, અથવા તો તમે ચોટીલા કે બીજી કોઈ પણ જગ્યાએ જ્યાં હોય, કદાચ જ્યાં હોય તો જ્યાં જશો બધા. અમુક તો પાવાગઢ એટલે પંચમહાલ જિલ્લામાં રહેતા હશે, અને ચામુંડ માતા એટલે ચોટીલા, અને બધા તમે જે જિલ્લામાંથી હોય
કોઈક ના કોઈક દિવસ તો તમે જ્યાં જશો તો તમે રોપ વે જોજો. પહેલાં જે લોકો ચડી ના શકતા હોય ને પગથિયે એમના માટે રોપ વેની સુવિધા હોય, એટલે રોપ વેમાં એ ડબ્બામાં બેસી જાય એટલે સીધા માતાજીના મંદિરે ઉતારે. તો રોપ વેમાં પણ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો. તો આ 5 જે છે એ પરિવહનના માધ્યમો છે. ખબર પડી? નોટ કરો, નોટ મોસ્ટ આઈએમપી છે. આ બધું હું તમને જે ભણાવું મુદ્દા અલગ અલગ કાઢીને રાખ્યા છે તમારી માટે. જુઓ તમે તો પરિવહનના માધ્યમોમાં એક છે જમીન માર્ગે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાય જમીન માર્ગથી. પછી એક છે જળમાર્ગ, જળમાર્ગથી પણ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો. પછી હવાઈ માર્ગો, હવાઈ માર્ગે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ બલૂરમાં બેસીને જઈએ. કાંઈ નેના હતા એટલે બલૂર બોલતા હતા. શું બલૂર? પણ હાલ આપણે બોલીએ છીએ પ્લેન, પ્લેન બોલીએ ને. હા. પછી પાઇપલાઇન, એક જગ્યાએથી બીજી જગ્યાએ. રોપવેમાં તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. તો આને શું કહેવાય બેટા? તો કે પરિવહનના માધ્યમો કહેવાય. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આવડશે? તો કે હા આવડશે. આમાં શું ન આવડે? જમીન માર્ગો, જળમાર્ગો, હવાઈ માર્ગો, પાઇપલાઇન અને રોપવે, આ બધા શું છે? તો કે પરિવહનના માધ્યમો છે. ઓકે? તો કે ઓકે, રેડી છે? આટલા સુધી ક્લિયર છે? ઓકે. હવે જોજો હું શું સમજાવું છું, ધ્યાન રાખજો બરાબર. ચાલો હવે આપણે પરિવહનના માધ્યમો જોઈ લીધા. તો કે હા, હવે આ પરિવહનના માધ્યમો જે જોઈ લીધા છે એમાં આપણે જમીન માર્ગના પ્રકારો જોવાના છે, જળ માર્ગના પ્રકારો જોવાના છે અને હવાઈ માર્ગના પ્રકારો જોવાના છે. ઓકે? તો કે હા, ચલો હવે થોડું ધ્યાન આપો તો હું તમને થોડું સમજાવી દઉં. ચલો જોજો, જમીન માર્ગો જે છે તો જમીન માર્ગોના પ્રકાર કેટલા છે બેટા? તો જમીન માર્ગોના 2 પ્રકાર છે. અને આવું તો આ નોર્મલી છે, આવું આપણને ન આવડે યાર, આવું ન આવડે. જમીન માર્ગોના પ્રકારો કેટલા? તો કે 2 છે. કયા કયા? એક છે સડક માર્ગ અને બીજું છે રેલ માર્ગ. હવે તમારે જમીન ઉપર થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કાં તો તમે સડકમાં ખબર પડે ને? હા, સડક એટલે ઓલું જે રસ્તો આપણે મોસ્ટ ઓફ બધા ક્યાં ભાઈ ગુજરાતમાં બધા આપણે ક્યાં સડક માર્ગેથી જતા હોય એક જગ્યાએ બીજી જગ્યાએ. પણ તમે રેલ માર્ગનો ઉપયોગ કરીને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો. તો આ સડકો ક્યાં હોય? જમીન ઉપર હોય. તો કે હા. રેલવે ક્યાં હોય? જમીન ઉપર હોય. તો કે હા. હવે રેલવે કાંઈ તમારા આસમાનમાં રેલવેનો પાટો નાખવા ન જવાય, અવકાશમાં રેલવેનો પાટો નાખવા ન જવાય. ખબર પડે છે? તો કે હા ખબર પડે છે. તો પરિવહનના માધ્યમો 5 છે: જમીન માર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે. એમાંથી જમીન માર્ગના પ્રકાર કેટલા? તો કે 2 છે. કયા કયા? જે મેં અહીંયા લખેલા છે કે જમીન માર્ગના 2 પ્રકાર છે, એક સડક માર્ગો છે અને એક રેલ માર્ગો છે. આ બધું નોટ ડાઉન કરી લેજો, બધું મોસ્ટ આઈએમપી છે. ઓકે? હાલો આગળ વધું. ચલો હવે જોજો, અહીંયા આપણે આટલા સુધી ભણવું છે. હવે આપણે જોવું છે કે જમીન માર્ગ. તો જમીન માર્ગના પ્રકાર કેટલા છે? તો જમીન માર્ગના 2 પ્રકાર છે. જો જમીન માર્ગના 2 પ્રકાર છે, જળ માર્ગના 2 પ્રકાર છે અને હવાઈ માર્ગના 2 પ્રકાર છે. તો તમારે બધું 2 યાદ રાખવાનું. જમીનમાં 2, સડક અને રેલવે. જમીન માર્ગમાં 2 કયું? એક છે આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. જમીન મને યાદ રહી જાય છે. જળમાર્ગના કેટલા પ્રકાર? તો કે 2. હવે જળમાર્ગોના 2 પ્રકાર કયા કયા? એક આંતરિક જળમાર્ગો છે અને એક દરિયાઈ જળમાર્ગો છે. હવે તમને એવું થાય કે બેન આંતરિક અને દરિયાઈ એટલે શું? આવશે એટલે ભણાવી દઈશ. હાલ યાદ રાખી લો કે જળમાર્ગોના પ્રકાર કેટલા? 2 છે. કયા કયા? એક આંતરિક અને એક છે દરિયાઈ. રાઈટ? હા. આગળ વધું. ચલો પછી હવાઈ માર્ગના 2 પ્રકાર. હવાઈ માર્ગના 2 પ્રકાર? હે બેન, હવાની અંદર એ માર્ગો હોય? હોય. કોઈ કહેતા નહીં, હું તમને ભણાવી દઈશ હો. તો હવાઈ માર્ગના 2 પ્રકાર છે. કયા કયા? એક છે રાષ્ટ્રીય અને એક છે આંતરરાષ્ટ્રીય. તો હવાઈના 2 પ્રકાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. આ તો યાદ રહી જાય. અને જળમાર્ગોમાં એકમાં છે આંતરિક અને એકમાં છે દરિયાઈ. હવે જળ ક્યાં હોય? દરિયામાં હોય. તો દરિયાઈ યાદ રહી જાય? તો કે હા યાદ રહી જાય. ને એક છે આંતરિક, યાદ રહી જાય? તો કે તો મોજ કરો તમારી. બસ આટલા સુધી વિડીયોને રાખું. હવે સાંભળો, આ બધું છે ને એ પાછળથી ભણાવીશ. હાલ સ્ટેપ બાય સ્ટેપ ભણાવું છું. હવે સાંભળો, નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને શું ભણાવીશ જોજો. તો નેક્સ્ટ વિડીયોમાં મારે તમને સડક માર્ગો ભણાવવાના છે. શું? સડક માર્ગો અને રેલ માર્ગો મારે તમને ભણાવવાના છે. રાઈટ? તો કે હા. હવે જો તમને મેં કીધું હતું ને કે પેલા 2 પ્રશ્નો એ હવે આવશે નેક્સ્ટ વિડીયોમાં. 3 પ્રશ્નો જે છે ને એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. એટલે તમારે મસ્ત મોજથી તૈયારી કરીને આવી જાઓ. તમારી રાહ જોઉં છું. ઓકે?